વ્યારા ખાતે યોગ બોર્ડની તાલુકા કક્ષાની શિબિર યોજાઈ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવી રહેલા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વ્યારા આંબેડકર હોલ ખાતે તાલુકા કક્ષાની યોગ શિબિર તથા 1 દિવસીય રિફ્રેશર ટ્રેનર તાલીમ યોજાઈ હતી. આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સ્ટેટ કોર્ડિનેટર શ્રી અનિલભાઈ ત્રિવેદીની અધ્યક્ષતામાં સવારે 6:30 થી સાંજે 4:30 સુધી યોજાયો હતો. તાલીમ દરમિયાન યોગના શારીરિક, થિયરિકલ તેમજ પ્રેક્ટિકલ પાસાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઝોન કોર્ડિનેટર શ્રીમતી પ્રીતિબેન પાંડે દ્વારા આહાર અને ત્રિદોષ અંગે માહિતી આપવામાં આવી હતી, જ્યારે જિલ્લા કોર્ડિનેટર શ્રીમતી જ્યોતિબેન મહાલે દ્વારા ષટકર્મનું પ્રેક્ટિકલ અને થિયરિકલ સેશન લેવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાપી જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં યોગ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન તાલીમાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો. સાંજે યોજાયેલા સત્રમાં આઈડીવાય પ્રોટોકોલ, પ્રાણાયામ, ધ્યાન તેમજ રોગ અનુસાર યોગ અંગે પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજીના માર્ગદર્શન હેઠળ યોગ પ્રવૃત્તિઓ વધુ મજબૂત બની રહી હોવાનું જણાવાયું હતું. કાર્યક્રમના સફળ આયોજનમાં જિલ્લાના કોચ અને ટ્રેનરનો વિશેષ સહયોગ રહ્યો હતો. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.